ઇનોવેટિવ મેથેમેટિક્સ બાય ભાવેશ સર પટેલ મોડર્ન ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એનસીઈઆરટીના દ્વિપદી પ્રમેયના ચેપ્ટર 8નો લાસ્ટ વિડીયો ભણવા જઈ રહ્યા છે. તો ભણવાનું સ્ટાર્ટ કરીએ. એમાં જે ભણવાનું છે ઉદાહરણ 12, સાબિત કરો કે ધીસના વિસ્તરણમાં મધ્યમ પદોના સહગુણકો એ ધીસના વિસ્તરણના મધ્યમ પદોના સહગુણકોના સરવાળા બરાબર છે. જે આપણે લાસ્ટ વિડીયોમાં ભણ્યા હતા વિદ્યાર્થીઓ, એ જ નિયમનો ઉપયોગ થવા જઈ રહ્યો છે, એટલે બધા ધ્યાનથી જુએ. અહીં પહેલાં હું એ સમજાવું કે 1 + x રેઝ ટુ 2n રાઈટ છે. જો હું આનું વિસ્તરણ લખવા જાઉં ને વિદ્યાર્થીઓ, તો 2nc 0, xની 0, 2nc 1, xની 1, 2nc 2, xની 2, ટીક ટીક ટીક, 2ncn xની n વત્તા 2ncn + 1 xની n + 1 વત્તા ટીક 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 2nc 2n xની 2n આવું થાય. હવે આપણે આનું મધ્યમ પદ શોધવું છે. તો અહીં જે ઘાતાંક છે આપણો ઘાતાંક વિદ્યાર્થીઓ એ 2n છે. એ કેવો છે? યુગ્મ. માટે એક જ મધ્યમ પદ મળશે. હવે આપણે એનું મધ્યમ પદ શોધવા માટે કયું સૂત્ર હતું? 2n/2 + 1 મું પદ ઇઝ ઇક્વલ ટુ n + 1 મું પદ વિદ્યાર્થીઓ, રાઈટ. હવે n + 1 મું શોધવું હોય તો r કેટલો લેવો પડે વિદ્યાર્થીઓ? n. માટે આપણા આ દાખલાનું જે આપણું n મું પદ એટલે r બરાબર n હોય એવું આ સૂત્ર થયું, રાઈટ. માટે મધ્યમ પદ 2ncn x⁴n નો સહગુણક બરાબર 2ncn, એને નંબર 1 આપીએ, રાઈટ છે. આ સમજાયું હશે બધાને. હવે આપણે આ વિસ્તરણ લઈશું ને એના મધ્યમ પદોની શોધવાની કોશિશ કરીશું વિદ્યાર્થીઓ. તો અહીં જોઈએ, અહીં ઘાતાંક 2n - 1 આ કેવું કહેવાય? અયુગ્મ. માટે બે મધ્યમ પદો મળશે વિદ્યાર્થીઓ આપણને, રાઈટ છે. હવે હું શું કરું છું? કયા મધ્યમ પદો મળે એ ચેક કરીએ. તો મધ્યમ પદો એક હતું જે આપ્યું હોય એમાં +1/2 અને +3/2 મું પદ ઇઝ ઇક્વલ ટુ આનું સાદુરૂપ આપીએ તો n મું પદ અને આનું સાદુરૂપ આપીએ વિદ્યાર્થીઓ તો n + 1 મું પદ થાય, રાઈટ. હવે આટલા મું પદ શોધવું હોય વિદ્યાર્થીઓ તો આપણે r કયો લેવો પડે? આનો r કયો લેવો પડે? n - 1 અને આનો r કયો લેવો પડે? n, રાઈટ છે. હવે હું આનું વિસ્તરણ લખવા જઈ રહ્યો છું. 1 + x આખાની 2n ઇઝ ઇક્વલ ટુ 2n - 1. તો અહીં શું લખાય? 2n - 1c 0 xની 0, 2n - 1 c1 xની 1, ટીક 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 ટીક, 2n - 1c n - 1 x⁴n - 1, 2n - 1cn x⁴n, ટીક 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 ટીક, લાસ્ટ પર xની 2n - 1, રાઈટ. હવે આના મધ્યમ પદો કયા થાય? આ ને આ. હવે એમના શું લેવાના છે? મધ્યમ પદોના સહગુણકોનો સરવાળો. તો મધ્યમ પદોના સગુણો સરવાળો બરાબર વત્તા, હવે વિદ્યાર્થીઓ મેં તમને લાસ્ટ વિડીયોમાં એક નિયમ શીખવાડ્યો હતો કે જો આ બે સરખા હોય, યાદ હોય તો, આ બે સરખા હોય તો આમાં શું કરવાનું? એક ઉમેરવાનું. તો 2n - 1માં એક ઉમેરો તો 2n થાય અને આ બેમાંથી જે મોટું હોય એ લેવાનું અને નંબર 2 આપો. 1 અને 2 કેવા આવ્યા? સરખા આવ્યા. માટે 1 અને 2 પરથી 1 અને 2 પરથી પછી આખી રકમ લખવાની વિદ્યાર્થીઓ. જગ્યા નથી એટલે હું નથી લખતો, બાકી આખું લખવું પડે તમારે,
રાઈટ છે, રકમ આખી લખવી પડશે. બધા વિદ્યાર્થીઓને સમજાયો છે આ નિયમ ક્યાંથી લાવ્યો. એક આ નિયમ ચેક કરવા માટે લાસ્ટ વિડીયોમાં મેં ભણાવ્યું હતું. અહીં ને અહીં આ બંને ઘટક સરખા હોવા જોઈએ અને આ બે ઘટકો ક્રમિક હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? ક્રમિક. તો આ બેમાં જે ઉપર સરખા ઘટક છે એમાં +1 કરવાનું એ જવાબ આવે અને આ બેમાં જે મોટું હોય ને એ જવાબ આવે. 1 અને 2 સરખા આવ્યા માટે પછી આખું જે સ્ટેટમેન્ટ હોય એ લખવાનું રહેશે વિદ્યાર્થીઓ. રાઈટ છે. નેક્સ્ટ ઉદાહરણ 14 છે વિદ્યાર્થીઓ. x+a ના વિસ્તરણમાં છેલ્લેથી આરમું પદ શોધો. હવે આમાં લખાણ વધારે હતું એટલે મેં પહેલેથી જ લખીને તૈયાર રાખ્યો વિદ્યાર્થીઓ. x+a ના વિસ્તરણમાં કુલ પદો, અહીં n ઘાત હોવાથી વિદ્યાર્થીઓ કુલ પદો કેટલા થશે? n+1 થાય. હવે આપણે છેલ્લેથી આમ પાછળથી શોધતા આવવાનું છે. તો અંતિમ પદથી પ્રથમ પદ, અંતિમ પદથી પ્રથમ પદ કયું થશે? છેલ્લું પદ થાય. રાઈટ છે, એટલે n+1મું પદ થાય. હવે n+1મું પદ હોય તો એ n+1મું પદ શોધવા માટે આપણે r કેટલો લેવો પડે? n લેવો પડે, પરંતુ એને વ્યાપક સ્વરૂપમાં લખવા માટે પ્રથમ પદ કયું થાય? તો કે n+1 અને છેલ્લેથી જ પહેલું છે એટલે 1 - 1 કર્યું વિદ્યાર્થીઓ. આને કટ થઈ જશે એટલે n+1મું પદ એ જ આપણું પ્રથમ પદ થયું. રાઈટ છે. શુદ્ધ ગુજરાતીમાં સમજાવું તો વિસ્તરણમાં કુલ કેટલા પદો છે? n+1. તો જે છેલ્લું પદ હોય એ જ આપણું પ્રથમ પદ, પછી જે છેલ્લેથી બીજું પદ છે એ આપણું બીજું પદ. તો રાઈટ છે. હવે અંતિમ પદથી બીજું પદ એટલે કે છેલ્લેથી બીજું પદ થશે. હવે બીજું પદ કેવી રીતે? તો કે n+1 અને પેલામાંથી 2 - 1 કરવાનું એટલે n+1 ના 2 - 1 આનો સાદુરૂપ આપો એટલે વિદ્યાર્થીઓ nમું પદ આવે. તો કે સર અમને નથી સમજાતું, તો હું સમજાવું. જો છેલ્લું પદ કયું હોય વિદ્યાર્થીઓ? n+1. પછી એને આગલું પદ કયું હોય? n. પછી એનું આગલું પદ n-1, એની આગલું પદ n-2. તો આ સંરચનાને લખ્યું કેવી રીતે? n+1 - 1 - 1 એવી રીતે. અને કેવી રીતે લખ્યું? n+1 - 2 - 1. પછી આ પદને કેવી રીતે લખ્યું? વ્યાપક સ્વરૂપમાં n+1 - 3 - 1. આને કેવી રીતે લખ્યું? n+1 - 4 - 1. છેલ્લેથી પહેલું પદ શોધવાનું છે એટલે આમ છેલ્લેથી આરમું પદ શોધવાનું છે. એટલે આ તમને ખ્યાલ આવ્યો છે સંરચના કેવી રીતે લખી. હવે છેલ્લેથી ત્રીજું પદ કયું આવે વિદ્યાર્થીઓ? n-1 આવે તો એને લખાય આ રીતે. તો જુઓ મેં ભણાવ્યું કેવી રીતે. અંતિમ પદથી ત્રીજું પદ એટલે છેલ્લેથી ત્રીજું પદ. ત્રીજું પદ લખવાની સંરચના છે n+1 - 3 - 1. એટલે આમાં શું થાય છે જુઓ, અહીં 1, અહીં 2, અહીં 3. તો અંતિમ પદથી આરમું પદ શોધવું હોય તો n+1 અહીંયા r આવે, એનું સાદુરૂપ આપીએ તો આવું થાય. હવે આટલા મું પદ શોધવું હોય તો શું કરવું પડે? 5મું પદ શોધવું હોય તો r કેટલો લેવો પડે વિદ્યાર્થીઓ? 4 લેવો પડે. એટલે જે હોય એમાં -1 લેવું પડે. એટલે આટલા મું પદ શોધવું હોય તો આમાં -1 કરીએ તો આ થાય n-r+1 થાય. માટે આરમું પદ એટલે આ આપણો TR થયો. તો બરાબર છે. છેલ્લેથી પણ કયાથી? છેલ્લેથી. છેલ્લેથી આરમું પદ તો n, પછી આ આપણો r એટલે આ NCR a⁻n-r અને b⁻r જે ફોર્મ્યુલા હતી એમાં કિંમતો મૂકતા આ પદ મળશે જે છેલ્લું પદ છે. દરેક વિદ્યાર્થીને સમજાવ્યું. એટલે જો કોઈ વિદ્યાર્થી ના સમજાતો હોય ને તો તમારે આ લખવાની ફોર્મેટ ગોખી નાખવાની છે, જો કોઈ વિદ્યાર્થીને ના સમજાતો હોય તો. અને આ કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ જેઈ માટેનું સૌથી મેઇન સૂત્ર છે વિદ્યાર્થીઓ, યાદ રાખજો. છેલ્લેથી પદ શોધવું હોય તો n-r+1મું પદ લેવામાં આવશે. રાઈટ છે. તો આ તમારે કાળજી રાખવાની રહેશે. ઓકે, આગળ વધીએ હવે આપણે નેક્સ્ટ દાખલા પર જઈએ. ધીસના વિસ્તરણમાં પ્રથમ 3 પદોના સહગુણકોનો સરવાળો 559 છે વિદ્યાર્થીઓ. રાઈટ છે. આપણે આ ગણવો છે દાખલો, તો સ્ટાર્ટ કરીએ. તો પહેલા x - 3/x² આખાની m આનું સાદુરૂપ આપો ને વિદ્યાર્થીઓ. તો MC0 x ની m -3/x² ની 0, MC1 x ની m -1 -3/x² આખાની 1 અને MC2 x ની m -2 -3/x² આખાની 2 વત્તા ટીક 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 અંત સુધી. રાઈટ. આપણે પ્રથમ 3 પદની જરૂર છે એટલે મેં 3 પદો લીધા. હવે પ્રથમ 3 પદોના સહગુણકો લઈએ પહેલા. તો આનો સહગુણક કયો થશે ખબર છે વિદ્યાર્થીઓ? MC0 થશે. આ પદનો સહગુણક કયો થાય ખબર છે? MC1 × -3 થાય વિદ્યાર્થી. x વાળા પદો સિવાયના બધા પદો x
વાળા પદો સિવાયના બધા પદો. હવે અહીં કયા થશે? MC2 આ x વાળું નહીં પણ -3 નો વર્ગ 9 થાય. બરાબર છે. હવે અહીં આપ્યું છે સહગુણકોનો સરવાળો 559 છે વિદ્યાર્થીઓ. એટલે MC0 -3 MC1 વત્તા 9 MC2 બરાબર 559. માટે આ તો 1 જ થશે. -3m 9m m-1 into 2 into 1 એટલે 559. સાદુરૂપ આપીએ તો 2 6m plus 9m square minus 9m into 559 into 2. રાઈટ છે. સાદુરૂપ આપીએ વિદ્યાર્થીઓ તો 9m square minus 15m minus આનું સાદુરૂપ આપતા વિદ્યાર્થીઓ -1116 is equal to 0 થશે. રાઈટ છે. હવે આમાંથી 3 બહાર કાઢી લઈએ વિદ્યાર્થીઓ એટલે 3m square minus 5m minus તો 372 બરાબર 0 થશે વિદ્યાર્થીઓ. 3 into 372 વિદ્યાર્થીઓ 1116 થાય. એના જે સ્પ્લિટ કરીએ 36 અને 31 થશે વિદ્યાર્થીઓ. એટલે -36m વત્તા 31m -372 બરાબર 0. આમાંથી 3m બહાર કાઢ લઉં તો m-12 અને આમાંથી 31 બહાર કાઢ લઉં તો m-12 ઇઝ ઇક્વલ ટુ 0 થશે વિદ્યાર્થીઓ. રાઈટ છે. એટલે એક કૌંસ બનશે m-12 અને બીજો કૌંસ બનશે 3m + 31 બરાબર 0. માટે m બરાબર 12 કે m બરાબર -31/30 ડઝ નોટ બિલોંગ્સ ટુ ધીસ. માટે આ વસ્તુ શક્ય નથી. માટે m બરાબર 12 જ શક્ય છે. હવે આપણને કીધું છે x ની 3 ઘાત હોય તેવું પદ શોધો. રાઈટ છે. એટલે આપણે કયા વિસ્તરણમાં નેક્સ્ટ જોઈએ તો આપણી પાસે જે પદ છે x - 3x² આખાની m તો કેટલા મળી ગયા? 12 મળી ગયા ને a + b આખાની n સાથે સરખાવતા a બરાબર x, b બરાબર -3x² અને n બરાબર 12. માટે TR + 1 ઇઝ ઇક્વલ ટુ NCR a⁻n−r અને b⁻r. 12CR a એટલે x ની 12 - r -3/x² આખાની r માટે 12CR x⁻12 - r -3r અને x⁻2r માટે 12CR -3r અને x⁻12 - 3r. બરાબર છે. આપણો r+1. હવે x ની 3 નો આપણે શું શોધવાનું છે? x ની 3 હોય તેવું પદ. તો x ની 3 ઘાત નું પદ શોધવાનું હોવાથી x નો ઘાતાંક બરાબર 3 માટે 12 - 3r બરાબર 3. 3r આમ જાય એટલે 3r બરાબર 9 માટે r બરાબર 3 બિલોંગ્સ ટુ n. માટે આ સૂત્રની અંદર r બાબત 3 મૂકતા T4 ઇઝ ઇક્વલ ટુ 12C3 -3 x ની 3 થઈ જશે વિદ્યાર્થીઓ. આનું સાદુરૂપ આપતા ઇઝ ઇક્વલ ટુ 12 × 11 × 10/3 × 2 × 1 -27x³. વિદ્યાર્થીઓનું સાદુરૂપ આપીશું આપણે. આ 6 છે એટલે 2 12 એટલે -5940 × x³. આવો જવાબ એપ્રોક્સિમેટલી આવે છે. રાઈટ છે.
બહુ જ મહત્વનો દાખલો વિદ્યાર્થીઓ, મોસ્ટ આઈએમપી દાખલો છે, ધ્યાનથી ભણવાનો રહેશે. ધીસના વિસ્તરણમાં શરૂઆતથી 5મા પદ અને છેલ્લેથી 5મા પદ. વિદ્યાર્થીઓ હમણાં જ આગળ ભણ્યા, છેલ્લેથી 8મું પદ શોધવું હોય ને તો n-r+1, કેપિટલ આર કેટલો લેવાનો? n-r+1 લેવાય, રાઈટ છે. એટલે અહીં a કેટલો? તો કે ચતુર્થ મૂળમાં 2, b કેટલો? 1/4 n કેટલો? n. હવે જો આપણે આને a+b આખાની n ધારી લઈએ ના વિસ્તરણમાં શરૂઆતથી 5મા પદ માટે r બરાબર કેટલા લેશો વિદ્યાર્થીઓ? 4. માટે t4 = nc4, એટલે આ તો 5 થશે. nc4 a⁻n-4 b⁴ બોક્સ બનાવી નંબર 1, રાઈટ છે. હવે શું ચેન્જ થાય તે જોઈએ વિદ્યાર્થીઓ આમાં. હવે આ a છે ને આ b છે. હવે આપણે શું કરવાનું છે? a+b⁴n ના વિસ્તરણમાં છેલ્લેથી 5મું પદ = b+a⁴n ના વિસ્તરણમાં 5મું પદ, રાઈટ. માટે આના માટે r કેટલો લેશો? 4. એટલે વિદ્યાર્થીઓ a+bનું આમથી ચોથું પદ, તો b+a નું આમથી કેટલું થાય? ચોથું પદ જ થાય. તો મેં એને છેલ્લેની જગ્યાએ પહેલેથી બનાવી દીધું. અહીં a+b હતા ને એને મેં b+a કરી દીધા. એટલે આની બી શરૂઆતથી 5મું પદ એ r = 4 માટે હવે આના માટે ગણીશું આપણે. તો t5 = nc4 b⁻n-4 a⁴ બોક્સ બનાવી નંબર 2. હવે શું આપ્યું છે? અને t' કહી દઈએ. પદોનો ગુણોત્તર √6/1 છે વિદ્યાર્થીઓ, રાઈટ છે. એટલે હવે આપણે નેક્સ્ટ સ્ટેપમાં જઈએ, પદોનો ગુણોત્તર લઈશું. એટલે t5/t5' √6/1. હવે આપણે જે પદ nc4 a⁻n-4 b⁴, અહીં nc4 b⁻n-4 a⁴ √6. આ તો કટ થઈ જશે અને આમ લઈ ગયા, ઉપર લઈ ગયા વિદ્યાર્થીઓ. એટલે a ની કેટલી થશે? n-8 થશે. અહીં b કેટલા થશે? n-8 થશે. અને અહીં કેટલા થશે? √6 થશે. માટે a/b આખાની n-8 બરાબર 6/1/2 થાય. હવે આપણી a ની કિંમત કેટલી હતી એ મૂકીશું. ચતુર્થ મૂળમાં 2 અને b ની કિંમત 1/4 રાઈટ છે. એટલે a ની કિંમત હતી ચતુર્થ મૂળમાં 2 અને 1/4 1/2. હવે 3 વાળું પદ ઉપર જશે વિદ્યાર્થીઓ. એટલે ચતુર્થ મૂળમાં 2 × ચતુર્થ મૂળમાં 3 આખાની n-8 બરાબર 6/1/2. તો આ તો ચતુર્થ મૂળમાં 6 આખાની n-8 બરાબર 6/1/2 થાય. આનું સાદુરૂપ આપું તો 6/n-8 ચતુર્થ મૂળ એટલે /4. અહીં બંનેની ઘાત આધાર સમાન એટલે ઘાતોને સરખાવતા વિદ્યાર્થીઓ આના કટ થઈ જાય. માટે n-8 બરાબર 2, તો n બરાબર 10 belongs to n. મોસ્ટ આઈએમપી દાખલો હતો વિદ્યાર્થીઓ. અહીં આગળથી 5મું પદ અને પાછળથી કીધું ને તો મેં a+bની જગ્યાએ b+a કરી દીધા. ખ્યાલ આવી ગયો? પછી બંનેનો ભાગાકાર કરી દીધો. સાદુરૂપ થોડું ધ્યાનથી જોવું. બહુ ઇઝી સાદુરૂપ બનાવી દીધું છે મેં, રાઈટ છે. હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.